जी सर, बोगस तबीब पकड़ाया है। સુરત શહેરના બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોગસ ડોક્ટર બાબતે એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. BNS ની વિવિધ કલમો અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીને એક સ્પેસિફિક એક બાતમી મળેલી હતી. તો બેસ્તાન વિસ્તારમાં જય અંબેનગર વિસ્તારમાં કેટલીક જગ્યાએ બોગસ ડોક્ટર સક્ષમ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરે છે. જે આધારે મેડિકલની જે ટીમ જે છે આપણે જિલ્લા પંચાયતમાંથી એની મેડિકલની ટીમને સાથે રાખી અને જે સ્પેસિફિક બાતમી મળેલી હતી એ વિસ્તારમાં જઈ અને રેડ કરતા જય અંબે નગર વિસ્તારમાં ઓમ સાઈ ક્લિનિક કરી અને એક ડોક્ટર કહેવાતા ડોક્ટર એ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા અને ત્યાં જઈ અને સર્ચ કરતા ઝડપી કરતા ત્યાં એલોપેથી દવાઓ મળી આવી અને બીજી પણ સાધન સામગ્રી મળી આવી અને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા જે તે વ્યક્તિ ત્યાં હાજર હતા એમણે એવું જણાવ્યું કે આ એલોપેથી જે દવાઓ જે છે એનાથી તે મેડિકલ પ્રેક્ટિસ કરી અને દર્દીઓને સારવાર કરે છે. એની પાસેથી જે સક્ષમ ડિગ્રી માંગવામાં આવતા સક્ષમ ડિગ્રી એની પાસે એવી જણાઈ ન આવી. તો આ બાબતે જે બોગસ તબીબ નામે એનું રામકૃષ્ણ લક્ષ્મીનારાયણ સિંહ જે મૂળ બિહારનો વતની છે અને હાલ એ RJD રેસિડેન્સી પારડી સચિન સુરત શહેર વિસ્તારમાં રહે છે. તો એના વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. સદર આરોપી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં ગુનાની તપાસ. જી, આ જે આરોપી પકડાયો છે એ કઈ કઈ સારવાર આપતા હતા? એમણે જે રૂટીન સારવાર જે છે પ્રાથમિક પૂછપરછમાં એમણે કે તાવ અને ટાઇફોઇડ થયેલો હોય અને જે વાયરલ હોય એની બધી એ સારવાર કરતા હતા અને એ જે સારવાર જે છે એ એમના જે ક્લિનિક ઓમ સાઈ ક્લિનિકમાંથી જે મેડિસિન્સ મળી આવે છે એનાથી પણ કરતા હતા અને એ જે મેડિસિન જે છે એ એલોપેથી જે છે એ યુઝ ના કરી શકે એવી પ્રાથમિક પૂછપરછમાં હકીકત જણાઈ આવી. જે મેડિસિન જે મળી આવી છે એ ક્યાંથી લેતા હતા અને એ કોણાથી આ બધું? હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. જે કોઈ મેડિસિન ત્યાં મળેલી છે એને તપાસના કામે સીઝ કરવામાં આવેલી છે, કબજે કરવામાં આવેલી છે અને જે સીઝ કરેલી મેડિસિન જે છે એ અને એની પ્રાથમિક પૂછપરછમાં અને અન્ય મુદ્દાઓ પર જે તપાસ થશે એની આધારે આ મેડિસિન પણ ક્યાંથી મેળવવામાં આવેલી છે આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે.